જટા સૂટી મૂકી દીધી છે આ બાજુ અને આ કેમેરામેન અમારે થવાના છે. હાલો પ્રસાદી લેવા જો બધા અડધી ખાઈ લીધી અડધા એ અને અમે પિયાન ખાઈ હતી. આર્યનભાઈ ખાઈ લીધી. કાર્ય હે પ્રિન્સ તમારા મોરબીમાં શું હાલે? ઢોસા, ઈડલી, સાંભાર. આર્યન કિયાન મજા આવી તેણે ને જો જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાઈને. કેમ છો? મજામાં બધા? તો આપણે જો સવાર પડી ગયું છે તો બધાને ગુડ મોર્નિંગ. અને અમે નાસ્તો કરવા બેઠા છીએ. છાશ લઈ લીધી છે, પાવપટ્ટી અને સેવ ખાઈને નાસ્તો કરી લેવાનો છે. બધાએ નાસ્તો કરી લીધો છે, હું બાકી છું અને બધા પોતપોતાનું કામ કરે છે. અને મારે એકને બાકી રહી ગયું કેમ કે મારે છે ને ગરમ સાજ હોય એટલે જો ગરમ સાજ છે તો વાતું કરવી નથી આપણે. તો હાલો બધા નાસ્તો કરવા. તો જો બપોરા થઈ જશે એવી ને અમે બધા એક હારે ખાવા બેસી જશે એવી કેમ કે આવા તો ક્યારેક જ હારે થાય ખાવા બેસવામાં એટલે બધા જો બેસી જાય. જો આ શું ખાય ખબર? માખણ ને રોટલી ખાય. અને આપણે છે ને ભીંડાનું શાક ને રોટલો ખાવાનો છે. બપોરે ઘડીક સુઈ ગયા હતા અને જાગીને હવે છે ને આપણે ધારુમાં જવાનું છે. અહીંયા બાજુમાં જ છે અમારી વિજયગીરી બાપુની જગ્યા, ત્યાં જ આવી સીવી એટલે બધા તૈયાર થઈ ગયા. જો બતાવું હાલો તમે બધા ધારુમાં. જો બધા તૈયાર થઈ ગયા છે. આ બધા તૈયાર થઈને હાલવા મળ્યા છે. એ બધા આપણી વાટે છે અને અમારે જવાનું છે હાલી કેમ કે ગાડી લઈને કાંઈ કોઈ છે નહીં નવરું એટલે એ બધા કામે વહી ગયા છે એટલે અમે ઘરે સેવી. જો અમારા આર્યનભાઈ તો છે ને હાલી હાલી થાકી ગયા અને અહીંયા હુગરીને માળા છે. જો દેખાય છે નહીં ફોનમાં? કાર્ય હું બેન ને ભાણીક્યું બધા અમે જઈએ છીએ હાલી અને બોલે છે અહીંયા હુગર્યું. હા કાંઈક માળા સરસ મજાના છે ઉપર. જો અહીંથી દેખાય હવે. બસ હાલો હવે આપણે હાલો મળ્યા. અમે છે ને એમ દર્શન કરવા જતા હતા તે કંટોલા કેવા મસ્તી ના છે. કંટોલા સરસ મજાના છે. જો વેલો ઊંચો કરવી તો તમને દેખાશે. નકરા છે ચિરાગને ખબર ન હોય નકર ચિરાગ આવીને ક્યારે લઈ જાય. આવી રીતે ખોવેલા વીણી લેવી થોડાક કંટોલા. જવાનો શોખ તો બહુ હતો પણ અમે છે ને થાકી ગયા એટલે આર્યનભાઈ છે ને આ ગધેડા પાસે. આર્યન જાતો ને ગધેડા પાસે કેવા સરસ છે મજાના, કેવા સારા છે કેમ કે આ પડખે છે ને ભરવાડ લોકો રહેશે એના છે નાના નાના. જો જો કિયાન મારતો ને લે જો આર્યન કિયાન મજા આવી તેણે ને જો કિયાન તેડતો કિયાન તેડતો તું રમાડ ઘડીક જાય. અલ્પાન બધા રમાડવા ઉભા રહી ગયા. અલ્પાન ન ગમે. જો આપણે ફાઇનલી પગી ગયા છીએ વિજયગીરી બાપુની જગ્યામાં અને અલ્પાએ જો હાથમાં મોજરી લઈ લીધી હોય મન પાસે કે લેતી નહીં. અને આર્યનભાઈ હોટી લઈને હાલે છે. જો જય વિજયગીરી બાપુ કેતો બોલતો. જો આપણે જગ્યામાં પગી ગયા છીએ વિજયગીરી બાપુની અને હવે આપણે દર્શન કરવા જવાનું છે. દર્શન કરે છે. કર્યા દર્શન. જો પ્રિન્સ જય વિજયગીરી બાપુ. આ બધાએ દર્શન કરી લીધા અને આપણે દર્શન કરવાનું બાકી છે. કૂતરું આટા મારે છે જો મંદિરમાં.
આર્યન છે ને અહીંયા શિવલિંગ પડકે બેસી ગયો છે. શ્રાવણ મહિનો હાલે ને એટલે આર્યન પૂજા કરવા. તમારે બેને પૂજા કરવાની છે તો બે જાઓ. આ ફૂલ પડ્યા હતા ને આર્યને ચડાવવા તો રહેવા દીધું, ચડાવવાનું તો ભૂલી ગયો, પણ પડ્યા માથે ચડાવેલા હતા ને એ આર્યને પસાડી દીધા હેઠા, અને આને માથે બેસી ગયો ઉતાર્યો વગા. કા બેહાય એને માથે. જો આવી રીતના કાંક સમાધિ મંદિર છે, અને અહીંયા જો કૂતરા બાંધે છે. જો અવશ્ય છે પરબ, કેવું સરસ ચકલાને પાણી પીવાનું. કામ ચાલુ છે મંદિરનું, મંદિર બનાવે છે. અહીંયા બાપુની જગ્યા છે. ગુરુ આશ્રમ સદાપરાની ધાર. આ મંદિર તો બંધ છે અત્યારે, આપણે બહારથી દર્શન કરવા પડશે. હાલો પ્રસાદી લેવા જો. બધા અડધી ખાઈ લીધી, અડધા એ, અને અમે પિયાન ખાઈ હતી. આર્યનભાઈ ખાઈ લીધી. કાર્ય પ્રસાદી ખાધી હતી. હાલો બધા પ્રસાદી ખાવા કીએ. તો ગાંઠિયા છે પ્રસાદીમાં, અને ઘણી વખત આવીને તો મોહનથાળ હોય, પણ આજે એકલા ગાંઠિયા જ છે. માણસો આવે છે દર્શન કરવા. આ છે ને પૂનમ હોય ને એનું બોડિયું મારેલું છે, જો આવી રીતે કાંક લખેલા છે. દર મહિને પૂનમ આવે એનું. અને અહીંયા સુવિચાર બહુ મસ્ત છે, તો વાંચી લેજો. હે પ્રિન્સ, તમારા મોરબીમાં શું હાલે? ઢોસા, ઈડલી, સાંભાર, ચટણી. આ બધા છે ને હિસકા ખાવા ઉભા રહી ગયા છે. હિસકા ખાવાના છે અમારે. એ બેન તું તો ખાસ ને તો વડલો હોતી પડી જશે હેઠો. છોકરા ખાય છે હિસકા. એ ભટકાણ ભાગજો, અલ્પ આવે છે હવે. મારા આર્યન ને તો ટીંગાડો. અને આ છે ને વિડીયો શૂટ કરે છે, રીલ્સ બનાવે છે એની. જો એ આર્યન ઉભો રે. આર્યન છે ભાઈ. માર નાક ઉપર કઈ પડ્યું. એને છે ને ડાળી જાડી છે, મારે છે ને પતલી ડાળી હતી. હાલો પાછા અરે ભાગવા છે, રેસ લગાવવાની છે બેને. દાદા બનતી છે તો ભટકાય ઉભા. 1 2 ને 3. હાલો સાઈડ કઈ દી. મને દાદી તૂટવાની બીક લાગે. મોટી થી એક તો તૂટી આવી છે. પરબ કેવું શિવલિંગ નું બનાવેલું છે. જટા સૂટી મૂકી દીધી છે આ બાજુ, અને આ કેમેરામેન અમારે થવાના છે, ફોટા પાડશે. હાલો રેડી? હાલો બે બેનો તૈયાર થઈ ગયા છે, આપણે એના ફોટા પાડી દેવી. આ લોકો છે ને મોરબી રહેશે, તો એના હગા અહીંયા ઓળખીતા મળી ગયા છે, એટલે ઓળખાણ કઢાવે છે. અને આ પ્રિન્સ ને કિયા ને બધા જો અહીંયા પહોંચી ગયા છે ગેટે. જો અમે છે ને દર્શન કરીને વહી આવ્યા, પણ બહાર નીકળતા છે ને ગેટે મેળો છે. અહીંયા જો કિયાન ભાઈ ને ઉતાર્યા, એટલે એના છે ને થેલીમાં બૂટ નાખી દીધા છે. ગોતે છે બૂટ, ક્યાં ગયા એમ કે છે. અને પ્રિન્સ તો આગળ વહી ગયો. હું ગોતે છે, તું અહીંયા સીડ્યો થો. આ મેળો છે જો અહીંયા. આર્યન ભાઈ છે ને એના મેળે ચડી આવ્યા. કાર્ય કિયાને સીડ્યો થો. હા હાલો હમણાં સીવી, કેમ કે ગાડીવાળા કાંઈ જે આવ્યા નથી કામેથી. પાછા આપણે ઘરે જવા જો નીકળી ગયા સીવી. અને આ બે ભાઈ જો કેવો હાથ ભીને હાલે છે. થપ તો જુઓ કેટલો. કેવું ઊતું છે જો. હલે ને પવન નું એટલે જો ભાઈ હું તો સ્નાન એવું છે. બેવું નહીં ત્યારે વગા પોક્ષું હવે. કેટલા બધા ડાસી છે ને.
કેવું સરસ છે ને ધારુમાંથી નીકળ્યા ત્યારે પાલીતાણા બાજુ રેલગાડી ગઈ અને અત્યારે એમ વાટ જોઈને અહીં બેઠા છે એવી હું નારિયન અને બીજા બધા તો છે ને હાલવા મળ્યા છે આગળ કેમ કે અમારે રેલગાડી જોવી છે અને તમને વિડીયોમાં પણ દેખાડશું. તો આ બાજુ આર્યન બેઠો છીએ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અને અમે જો પાટે બેઠા છીએ રેલગાડીની વાટ જોઈને અને મારા બેન ને બધા તો આ બાજુ હાલવા મળ્યા છીએ વાટે જ રહ્યા છીએ કેમ કે હમણાં રેલગાડી આવે ને પછી મારે ને આર્યનને જોઈને જવાનું છે. આર્યન કહેશે કે મારા બૂટમાં કાકરા હલવાઈ જશે બેટા. મેં જો મારા બેનની ભાણકીને મોજડી પહેરી, મારા ચપ્પલ પહેર્યા એને માસી કે તમે મોજડી પહેરલો અને હું કે ચપ્પલ પહેરલો તો મેં ચપ્પલ પહેર્યા અને અમે રેલગાડીની વાટે બેઠા છીએ. તો મારા આર્યનભાઈ બેઠા છીએ. આ શું લાવ્યો મારા ભાઈ પાલીતાણાથી પાલીતાણા ગયો તો એટલે મનસુરિયમ ને ઢોસા ને એવું લેતા આવ્યો છે. આ મનસુરિયમ છે, ઢોસા ને મનસુરિયમ છે અને આ બધા જો ખાવાનું શરૂ કરી દીધું છે. આને પૂછે છે તાર શું ખાવાનું છે? મનસુરિયમ ખાલ છે કે ઢોસો? ગમે તમારે મોરબી હું હાલ કરી દે એકવાર. ઢોસા, ઈડલી, સાંભાર, ચટણી. તો છે ને વાળું તો કરી લીધું આપણે પણ મારા કાકાની છોકરી મારા બધા બેહવા આવ્યા હતા એટલે ઘડીક બધા બેહી ગયા. બેહીને પછી મેં વિડીયો એડિટિંગ કર્યો. 11:30 જેવું થઈ ગયું અને આ બાજુ જો ઝટકા મશીન ચાલુ છે અને હવે આપણે સુઈ જઈશું. બધા સુઈ ગયા છે, હું એક જ જાગતી હતી કેમ કે હું વિડીયો એડિટિંગ કરતી હતી. તો બસ આપણો વિડીયો અહીંયા પૂરો કરશું. મારો વિડીયો કેવો લાગ્યો તે ખાસ કહેજો. પસંદ આવ્યો તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો. ફરી મળશું નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને બાય બાય.